તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અમારે તો જો બહુ પવન છે, બધું ભરાય રહે છે. જો મેં સવારમાં કચરા પોતા કર્યા હતા, પાછું અત્યારે બધું ધોયું. આ રૂમ જો મેં પેક જ રાખ્યા છે, રસોડું બધું ધોઈ નાખ્યું, આખું ધૂળ ભરાઈ રહ્યું હતું બધું. તો મસ્ત રીતે જો એકદમ ક્લીન કરી નાખ્યું, સરસ. અને આ ફળિયા ધોયા અત્યારે પાછા. જો આ ધોયા, બધું ધોયું. દરવાજો આડો હોય, આ પડદા આડા દેતા ભૂલી ગઈ એટલા માટે ભરાઈ ગયું હતું બધું. તો સવારમાં કામ કર્યું હતું, પાછું મેં અત્યારે કર્યું. હજી પાણી આવ્યું નથી, મેં કીધું દરવાજો કરી દઉં બંધ, ધૂળ જ એટલી ઉડે. પછી સીડી બધું આ છે સરસ ધોઈ નાખ્યું. જો મસ્ત ચોખ્ખું કરી નાખ્યું, એકદમ મસ્ત સીડી બધું ધોઈ નાખ્યું. બધા છોડને હારવાર પાણી પીવડાવી દીધું. મેં કીધું લાવો હવે આજે તો ઉપર જાવ, કેટલો ટાઈમ થી ઉપર ગઈ ને. જોઈ લો લીમડો કેવો હલે છે, કેવો પવન છે, જોઈ લો છે ને પવન એવો જ છે ઉપર. મેં કીધું લાવ આજે તો ઉપર જવા દે. સીડી બધું ધોઈ ત્યારે ખાલી ઉપર આવી. હમણાં કેટલો ટાઈમ થી કઈ ઉપર ચડી જ નથી. જો ઉપર એ વાયરું પવન જેવો આવે છે કે બધું ભરાઈ રહી છે. પવન જેવો છે કે એના લીધે કુંડું જો નીચે પડીને તૂટી ગયો છે. સવારમાં વાયરું હતું તો પાછી જો આટલી ધૂળ આવી ગઈ. કચરો કુંડું તૂટી ગયું લાગે, પવન જેવો છે બધી તૂટી ગયું છે. મસ્ત કરી નાખ્યું એકદમ. હવે ધૂળ એટલામાં તો અહીંયા રહે જ છે ખંચાણ. શું છે ને પવન આવે એના લીધે ભરાઈ જાય. તો હજી તડકો તો છે એમ તો જોઈ લો. છે ને જોઈ લો લીમડો કેમ મળે છે. બાકી પવન આવે છે મસ્ત આવે. હવે આજે તો કઈ રસોઈ બનાવવાની ઉતાવળ છે નહીં, કારણ કે જય બપોરે આવ્યો તો કહેતા કે રાતે પનીરનું શાક બનાવતી નહીં, તૈયાર લઈ આવીશ કે પછી બનાવું નથી કે લેતો આવીશ, ખાલી રોટલી ને હું બનાવી નાખજો. મેં કીધું વાંધો નહીં તો લેતા આવજો. મેં મારે બનાવું નહીં, લઈ આવો તો હું તો બનાવી નાખીશ. કે ના ના આજ નથી બનાવ, રહેવા દે કે પછી બનાવજે, આજે હું તૈયાર જ લેતો આવીશ. આજે જઈ લઈ આવવાના બહારથી શાક, એટલે કઈ ઉપાધિ છે નહીં. જોઈ લો ગામડાની મોજ, કેવો મસ્ત તડકો છે. અત્યારે તડકો સારો લાગે, અત્યારે એમ ઓછો છે. બાકી બપોરે બહાર નીકળાય એવું નથી, બહુ તડકો હોય. મેં લાવ ઉપર જાવ જોતી આવું તો જ્યાં જ્યાં કુંડું તૂટી ગયું. હવે ગોંડલ જાશું ત્યારે બીજું લઈ આવ મસ્ત. તો સીડીને થઈ ગયું બસ, તો એકદમ બધું ચોખ્ખું નાખ્યું છે. બારે બતાવું તમને બધાને કેવો પવન હું ભરાઈ રહીશ. તો જોઈ લો અહીંયા એટલો કચરો ભરાઈ જાય છે ને, કેવું ઉડે છે બધું. ધોયું હતું ને બધું તો પાણી બહાર આવ્યું છે. હા ધૂળ રહી સામે એ ઉડા રાખે. લીમડામાંથી પાન એટલા બધા ખરતા નથી, ઓછા ખરે છો ભરાઈ રહ્યું છે ને એકદમ. કેવું મસ્ત પવન આવે છે. હાલો હવે નીચે જાય ચેક કરીએ પાણી એવું છે કે નહીં. કદાચ તો આવી ગયું હોય છે, હું જોઈને આવી ત્યારે તો નહોતું આવ્યું. તો પાણી ભરી લઈ પછી બાંધી નાખીએ લોટ બાંધીને કરી નાખીએ મસ્ત. રોટલી જામાં રામતુલસા હતા તે સુકાઈ ગયા. ચાકામાં કેવા મસ્ત તડકાના ખરાબ થઈ ગયા છે બધા. તો પાણી તો પીવર જ રાખે. આ એકદમ મસ્ત હતું, આખું ખરાબ થઈ ગયું છે. જો કાકડા જાય દેખાય તમને બધા. જો ઉપર ગયો કાકીનો ભાઈ જાય છે અંદર. હવે એટલી બધી હું બીક નથી લાગતી, હવે ટેવાઈ ગઈ. પેલા શરૂમાં મને બહુ બીક લાગતી હતી. એક લાકડી જેવું લઈને જવા દઈએ નીચે, કારણ કે પછી અંદર આવશે ને તો ઉપાધિ જેવું રહે. આમ તો કઈ કરે તો નહીં, પણ તો એમ કે જવા દઈએ બાર. લાકડી લઈ લઉં. ક્યાં ગયો દેખાઈશ? ચક્કર વયો જાય લગભગ તો જોઈ લઉં ઉપર જઈને વયો ગયો છે કે નહીં.
જે ગયો નથી જો આ ચોલી સાઈડ ગયો ઉપર આવ્યો અંદર હવે એને બહાર જ કાઢો ક્યાંક નીચે સુઈ મને લાગે બીક હવે પેલા હું એને બહાર કાઢી લઉં તો ઝાડવામાં ચોઈટો વયો ગયો ઉપર વયો જા દેખાય ઉપર એને પૂછું દીધું કેવો ટીંગાઈ ગયો પેલા તો કાકીડાને તો આપણે કાઢી મૂક્યો છે વયો ગયો છે હવે પેલા તો હું બહુ બીતી કઈક નીકળે ને તો મને બહુ બીક લાગતી હવે એટલી બધી બીક લાગતી નથી કારણ કે હવે પછી ટેવાઈ ગયા હવે એને રહેવાનું એટલે નાની મોટી વસ્તુ જીવજંતુથી બીક લાગે પણ ઓછી લાગે પેલા બહુ લાગતી એટલે લાકડી કેવું એક લઈ લઈને પછી એનાથી જવા દઈએ બહાર તો વયો ગયો બહાર રોજ આવે પણ આજે તો મને એકદમ દેખાઈ ગયો નકર તો હોય ને તો ઉપર કે હોય પછી હું કઈ કરું ને એના રીતે હોય જાય આજે તો હજી આવતો હતો કારણ કે તડકો હોય બહાર પછી અહીંયા જો પાણી પીવડાવેલું હોય એટલા માટે ત્યાં પછી ભીનું ભીનું હોય ને એટલે ઠંડી હવા આવતી હશે એટલે અહીંયા આવતો હશે બેસવા તો સારું ચાલો હવે પાણી જોઈ લઈએ વાગી ગયા 6:30 પાણી આવી ગયું હશે જો મેં આ ધોયું હતું ને તો એ ભીનું હતું આટલું ખાલી રહી ગયું દરવાજો બંધ હતો એટલા માટે પાણી હજી કઈ એવું નથી પેલા તો પાણી બહાર નીકળતું તો મને ખબર પડતી કે પાણી એવું હમણાંથી કઈ પાણી બહાર નીકળતું નથી સારું ચાલો હવે આજે રસોઈ કઈ બનાવી છે નહીં ખાલી રોટલી બનાવી છે એટલે એમાં તો કઈ વાર લાગશે નહીં પછી મોડેથી લોટ બાંધી નાખીશ તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો પાણી આવી ગયું તો પાણી બધું આપણે ભરી લીધું છે લોટ પણ બાંધી લીધો છે હું આવી ગઈ છું ઉપર લાવને ઉપર ચાદર નીચે ગરમ હવા ખાવી એના કરતા ઉપર જો મસ્ત ઠંડો ઠંડો પવન છે જોઈ લો ઝાડો હાલે છે ને બધા મસ્ત ઠંડો પવન છે તો મેં કીધું લાવને હવે ઉપર જાઉં ઉપર મજા આવશે તમે લાવો થોડી વાર જાવ ઉપર પાછી આવી ગઈ ઉપર લોટ બાંધી લીધો છાસ નહીં તો બનાવેલું છે કઈ બનાવવાનું હતું નહીં અને શું કેવાય જયું હવે આવે એટલી વાર કે થોડીક વાર લાગશે તમે કઈ વાંધો નહીં રોટલી થોડીક મોડક થી જ કરશું આપણે એટલા માટે હું આવી ગઈ છું ઉપર બહુ મસ્ત પવન છે આજે આવી છું કેટલો ટાઈમ થી હું ઉપર આવી જ નહોતી આજે અગાસી ઉપર આવી છું મારી જેમ કોણ આજે આવ્યું ઉપર બેસવા રોજ કોણ જાય છે ઉપર બેસવા કોમેન્ટ કરીને કેજો અત્યારે ગરમી જેવી છે ઉપર થોડી વાર આવવું જ પડે તો અહીંયા ચાઈના મોજક કરેલું છે તો થોડોક તાપ ઓછો લાગે નકર તો બહુ વધારે નીચે ગરમી થાય એટલે ઓછી થાય એટલે વાંધો ન આવે મેં કીધું લાવ હવે જવા દે ઉપર જો મસ્ત ચોખ્ખું છે ને એકદમ પણ ધૂળ બહુ ઉડે એટલો કચરો તો ન હોય પણ ધૂળ ને એવું બહુ ઉડે રાખે જાય ખાટલો છે જ અહીંયા ઉપર એટલે મેં લાવો થોડી વાર બેસતા આવી મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન છે અને વ્યૂ પણ મસ્ત છે જોઈ લો એકદમ છે ને મસ્ત અત્યારે આમ નજારો જ આમ કઈક અલગ હોય મસ્ત છે મજા આવે જેમ કીધું હાલો વેલા આવજો તો પછી જમી લઈએ પછી બેસીએ મજા આવે અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન છે જોઈ લો ટાંકો ભરાઈ ગયો છે ધૂળ વાળો કેટલી ધૂળ ચડી ગઈ હવે આને છે ને કાલે ધોઈ નાખીશ કાલે પાણી આવશે ને ત્યારે ઉપર આવી જઈશ ટાંકો જયારે છોકાય ને ત્યારે ભૂંગળામાંથી પાણી લઈને એના લીધેથી સાફ કરી નાખીશ એટલે સરસ ચોખ્ખો પાછો થઈ જાય તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો ઓકે મિત્રો બધા મજામાં જઈશું જો અમારા આજ તો સલાડ કપાય ડુંગળી ને ટમેટા શાક લઈ આવ્યા રેડી ખોલીને તો બતાવો મેડમ કેમ થાય નહીં ભેગું થાય इतना भी जोर नहीं है હાથમાં ટમેટું જોઈએ મસ્ત મસ્ત મજાનું પનીરનું શાક છે જેને ખાવું હોય આવી જજો રોટલી બની ગઈ દૂધ ગરમ થઈ ગયું
જો સલાડ કપાઈ હમણાં બધું ઓકે થઈ જાય એટલે જમવા બેસી જાય બરોબર. અમારા શેઠ અહીંયા બેઠા. આ જો શેઠ વ્લોગમાં આવ્યા. તમે બધા કહેતા હતા ને કે શેઠ ક્યાં હોય ક્યાં વ્લોગમાં કેમ નથી. શરમાઈ ગયા. શું કે મિત્રો બધા મજામાં? ચાલો જમવા. પનીરની સબ્જી રેડીમેડ લેવા હતા. સલાડ હે, રોટલી હે, પાપડ. મેડમ જો બે ગયા. और मम्मी जो अताणु काट्या क्यों अताणु काटे हालो बधाय जमवा कई तो दियो बधाय जमवा हालो बधाय जमवा बधाय जो पनीर નું શાક બનાવ્યું છે તૈયાર લઈ આવ્યા તૈયાર લઈ હાલો બધાય વારું પાણી કરો જો પનીર નું શાક અથાણું ખાવું હોય તમે પૂછ્યા હોય બધાય હા બરોબર. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેને વારું કરવું હોય આવી જજો. પંજાબી ખાવું હોય પૂગી આવજો.